सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जनाः। खूब सुंदर श्लोक है। तव कथामृतम तप्त जीवनम। અહીંયા ગોપી દર્શાવે છે કે શું સાંભળવું અને શું ન સાંભળવું. કથા સાંભળવી પણ ભગવત ચર્ચા સિવાયની બાબતો ન સાંભળવી અને એ કથાને અહીંયા અમૃત સમાન કહી એટલે કે બીજી ચર્ચા અંતરને કલુષિત કરે છે અને ભગવત ચર્ચા અંતરની શુદ્ધિ કરે છે. તો એ રીતે ભગવાનને શ્રવણ એટલે કાનના માર્ગે અંદર પ્રવેશ કરાવો એવું કહેવું છે. કાનના માર્ગે અંદર પ્રવેશ કરાવો અને એ રીતે ચિત્તની શુદ્ધિ અર્થે અહીંયા દર્શાવે છે કે કથા. એટલા માટે તો સુખદેવજી મહારાજનું વિધાન આપણે જોયેલું હતું. એમણે ત્યાં કહ્યું છે કે ક્વ સુધા ક્વ કથા લોકે, ક્વ સુધા ક્વ કથા લોકે, ક્વ કાચઃ ક્વ મણિ યથા, ક્વ કાચઃ ક્વ મણિ મહાન. એટલે ક્વ સુધા ક્વ કથા, કથા જેવું અમૃત બીજું કંઈ નથી. ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મણિ. એટલે મણિનું મહત્વ સમજે તો કાચના ટુકડાને પકડે નહીં. એવી જ રીતે અહીંયા બતાવે છે કે કાચના ટુકડા સમાન વિષયની ચર્ચા એને છોડી અને મણિ સમાન અહીંયા મણિ સમાન જે બતાવે છે કથારૂપી અમૃતનું પાન કરવું. તો એ રીતે કથાનું મહત્વ જ્યારે સમજાય ત્યારે તેમાં પ્રવૃત્તિ થશે. ઉપનિષદનું વિધાન છે દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચૈવ પરાચ. પરાવિદ્યા અને અપરાવિદ્યા. તો
તો જાણવાની બે વિદ્યા છે, પણ એમાંથી શું જાણવું અને શું ન જાણવું એને બતાવતા કહે છે કે પરાવિદ્યા એ જાણવી, અપરાવિદ્યા ન જાણવી. પરા અને અપરા. પરાવિદ્યા બ્રહ્મવિદ્યા, અપરાવિદ્યા એ બ્રહ્મ સિવાયની જગત વિષયક વિદ્યા, ભૌતિક જગત વિષયક વિદ્યા. તો ત્યાં બતાવે છે પરા ચૈવ પરાચ, પરાવિદ્યાને જાણવી અને અપરાવિદ્યાને છોડવી. આપણા માટે મોટા ભાગે શું થતું હોય છે તો કે અપરાવિદ્યાની પ્રાપ્તિ માટે જાણે કે જીવન પૂરું કરતા હોય. એટલે હજી પણ ઘણાને કહીએ ને કે સત્સંગ કરો, તો સત્સંગ કરતી વખતે એમને પેલું કારણ કયું બતાવશે? હજી તો મારે આટલું જાણવાનું બાકી છે, આટલું કરવાનું બાકી છે, ઘણી વિદ્યા મેળવવાની બાકી છે. એ બધી વિદ્યા મેળવી લઉં, પછી સમય મળશે તો કરશું. પણ શાસ્ત્ર તો કહે છે પરાવિદ્યા માટે જ આ જીવન પ્રાપ્ત થયેલું છે. અને એના માટે અહીંયા દર્શાવે છે કે પરાવિદ્યા રૂપી કથા. કથા શું છે? ભગવત સંબંધી ચર્ચા. અને એના માટે અહીંયા પરાવિદ્યા શાસ્ત્ર શબ્દ પ્રયોગ કરે છે, અહીંયા એના માટે કથા શબ્દ પ્રયોગ છે. તો એ શું કરે છે તો કે છે તપ્ત જીવનમ. પણ જીવનનો તાપ દૂર કરે. આ શ્લોકને વારંવાર વાગોળવા જેવો છે જીવનમાં ચરિતાર્થ કરવા માટે. તો અહીંયા બતાવે છે કે તપ્ત જીવનમ એટલે તાપને દૂર કરે. પણ સાથે વસ્તુ વિચારવી જોઈશે કે કોના તાપને દૂર કરે. કોના તાપને દૂર કરે? તો કે જેને જીવનમાં તાપ જણાય એનો તાપ દૂર કરે. એને તમે તડકે તડકે ચાલ્યા જતા હો અને તમને તડકો લાગે તો શીતળ છાયામાં બેસો. પણ તડકો જ નથી લાગતો કે કાંઈ નહીં, મને તો તડકો ગમે છે, હે ને, તો કે તો ચાલો તડકામાં ચાલો. તો એ રીતે તડકામાં ચાલો. એવી રીતે સંસાર રૂપી તાપ જેને લાગતો નથી, સંસાર રૂપી તાપ જેને જણાતો નથી, એ તાપ જણાતો ન હોય એને તો કાંઈ છોડાવવાનો પ્રશ્ન નથી. જેને તાજત જોઈતી હોય, જેને છાંયો જોઈતો હોય એને આપી શકાય. એટલે મોટા ભાગે તો સંસાર તાપમાં જ આપણે તપ્ત છીએ, પણ તાપ લાગતો નથી. અને ત્યારે એવા સાંસારિક જીવો માટે અહીંયા ફળ નથી બતાવ્યું. તપ્ત જીવનમ એ તાપ દૂર કોનો કરે? જે સાધક છે મુમુક્ષુ, મોક્તુમ ઈચ્છા, જે પેલો ડૂબે છે હવે બચવું છે, એ મુમુક્ષુને અહીંયા બતાવે છે એના જીવનનો તાપ દૂર કરે. એના જીવનનો તાપ દૂર કરે. કોનો તાપ દૂર કરે? જેને તાપ લાગે છે, અસહ્ય જણાય છે. અને અસહ્ય જણાતો તાપ દૂર કરે કોણ કરે? કથારૂપી અમૃત. સાંસારિક જીવોને તાપ ન જણાય તો એને પુનરપી જનનમની ગતિ છે જ. નીચે ગચ્છતિ ઉપરી ચ દશા ચક્રમેવ ક્રમેણ. હે ને, નીચે નીચે જાય, ઉપર ઉપર જાય, નીચે ઉપર ચક્ર ફરે. એ રીતે જેને ચકડોળમાં મજા આવતી હોય એને કાંઈ એમાં પીડા કે દુઃખ નથી જણાતું તો બરાબર છે. જેને જણાય એની વાત છે. તપ્ત જીવનમ. અને એવા મુમુક્ષુ એમણે જ્યારે અમૃતપાન કર્યું અને જ્યારે નિષ્ઠા પ્રાપ્ત કરી, ભગવત સંબંધી ચર્ચા સાંભળી અને એમાં જ જેનું જીવન સમર્પિત કર્યું, એવા લોકો તો વારંવાર વખાણ કરે. સદા સદ્ભિ સેવ્યમાનામ નિગૂઢા. આ તો કથા ભગવત ચર્ચા તો હંમેશા સત્પુરુષોથી સેવિત છે.
અને સત્પુરુષોને જેમાં રસ પડે, મુમુક્ષુને જેમાં રસ પડે. એટલા માટે તો આ ચર્ચા કોના માટે છે? કોને ગમે? જે સાધક છે એને જ ગમે, એને જ લાભદાયી થશે. બીજાને તો લાભદાયી એટલે ન થાય કે એને એનું ફળ જ જોઈતું નથી. એટલે તપ્ત જીવનમ શબ્દ પ્રયોગને એ રીતે પણ સમજવાનું કે જેને તાપ જણાય એના માટે તાપ દૂર કરનાર આ કથા રહેલી છે. અને સાથે અંતરનું કાલુષ્ય દૂર કરે છે. કેવી રીતે દૂર કરે? તો કે વારંવાર શ્રવણ દરમિયાન જાણે કે આ કરાય, આ ન કરાય, તો કરવા જેવું કરવાનું લાગે અને ન કરવા જેવું જ્યારે કરતા હોઈએ ત્યારે મને ઢંઢોળે, સ્વદોષનું ભાન કરાવે, પોતાના દોષનું ભાન કરાવે. શ્રવણ દરમિયાન સાંભળીએ કે આ પ્રમાણેનું જીવન યોગ્ય નથી, તો ત્યારે શું કરશે? પોતાના દોષનું ભાન કરાવે, ત્યારે એ દોષને દૂર કરવાની પ્રવૃત્તિ થાય. એટલા માટે ન રસ પડે તો પણ કહેવામાં આવે કે સાંભળો, વારંવાર સાંભળો. કારણ કે સાંભળતા સાંભળતા મારા દોષને બતાવે છે, ત્યારે સમજાશે. જાતે જાતે પોતાના દોષને જોઈ શકાય એમ નથી. એટલે દોષનું ભાન કરાવવા પણ સામાન્ય વ્યક્તિ કહેશે તો શું કહેશે? એ તો તમારામાંય છે, હે ને? જે મારામાં દોષ છે એ તમારામાંય છે, તો ત્યારે સ્વીકાર નહીં થાય. પણ ભગવાનના શબ્દને જ્યારે સાંભળે તો ત્યારે પોતાનામાં દોષ છે એ સ્વીકાર થશે અને ત્યારે તેને દૂર કરવાનો પ્રયત્ન થશે. એટલે વારંવાર કહે. એટલા માટે વારંવાર રોજ રોજ સત્સંગ થવો જોઈએ. તેના માટે થવો જોઈએ? આ બધી કથાઓ યાદ રહી જાય એના માટે નહીં, પણ રોજ રોજ મારા દોષને જોવા માટે. ત્યારે દૂર થશે. અત્યારે દોષ છે, દૂર થતો નથી, કંઈ વાંધો નહીં. સમય આવશે, મને સ્મરણ થશે અને દોષ દૂર થશે. તો એ રીતે બતાવે છે નાની એવી વાર્તા કે કેવી રીતે કથા એક કલ્મષાપહમ, દોષને દૂર કરે. તો કે એક ચોર પિતા અને એનો પુત્ર, ચોર પિતા અને એનો પુત્ર બંને ચોરી કરવા જાય. હવે પેલા પુત્રને તો ગયા વખતે કહ્યું ને કે ચોરનો દીકરો ચોર થાય, કારણ કે એક જ ધંધો જોયો છે. એટલા માટે ચોરી કરતા શીખવે છે પુત્રને. શીખવે છે ત્યારે પિતાએ એને એક સલાહ આપી કે ક્યાંય કોઈ કથા વાર્તા ચાલતી હોય ને એમાં તારે જવું નહીં. કારણ હમણાં કહ્યું ને સ્વદોષનું ભાન કરાવે, તો કે તારે એમાં ન જવું. તો કે કેમ? તો કે બસ આપણા ધંધાને સારી રીતે ચલાવવો હોય તો આટલું તું યાદ રાખજે. તો કે ભલે. હવે એકવાર એને ક્યાંક બહાર જવાનું થયું, રસ્તામાં કથા મંડપ હશે અને ચોરી કરવાને ઈરાદે બંને જતા હશે અને રસ્તામાં આવી રીતે મહારાજ કંઈક કથા કરતા હશે અને કથામાં આવ્યું કે પ્રભુ તો સર્વવ્યાપક છે, સર્વવ્યાપક છે, સર્વના હૃદયમાં બિરાજે છે અને એ સર્વના હૃદયની વાતને જાણે છે અને સાથે બધાને જુએ છે. કોઈ ન જુએ પણ સર્વવ્યાપક પરમાત્મા તો બધાને જુએ છે. હવે પેલો દૂરથી કથા મંડપ જોયો અને પિતાજીની વાત યાદ આવી એટલે એને કાનમાં હુંબડા નાખી દીધા કે આપણે સાંભળવાનું નથી. અને અચાનક કંઈક હાથ કાનમાં આંગળો ખોસી રાખેલો હશે, અચાનક પગમાં કંઈક વાગ્યું અને હાથ નીચો લીધો અને 2-4 વાક્ય આવા સંભળાઈ ગયા કે ભગવાન તો બધાને જુએ છે, સર્વવ્યાપક છે. અને ફરી કાન બંધ કરી દીધા કે આપણે સાંભળવાનું નથી. તો જતા હતા અને આજે કોઈક એક વાડી ખેતરમાં જવાનું હતું, આંબામાં કેરીઓ ચોરવા માટે. તો ચોરી તો બધી થાય ને, કંઈ કોઈ મકાનમાં ચોરી થાય એવું તો છે ને. તો આંબામાં કેરીઓ તોડવી હતી
કોઈ હોય નહીં ત્યારે જવું પડે. પિતાજી કહે છે કે બેટા તું નીચે ઊભો રહે અને હું ઉપર ચડું છું, આજુબાજુ જરાક નજર રાખજે કે કોઈ આવતું નથી ને. તો પુત્ર કે બરાબર, આજુબાજુ જોજે. અને અચાનક એને પેલું વાક્ય યાદ આવ્યું. પિતાજીએ શું કીધું? આજુબાજુ નજર રાખજે, કોઈ જોતું નથી ને. અને પુત્રએ તરત કીધું, પિતાજી નીચે ઉતરો, નીચે ઉતરો. તો કે કેમ, કોઈ જુએ છે? હા. તો કે કોણ જુએ છે? ભગવાન તો બધાયને જુએ છે. અને પિતાજી સમજી ગયા કે ભાઈ કથામાં 2-4 વાક્ય સાંભળી આવ્યા લાગે છે. એટલે કે ભગવાન તો બધાયને જુએ છે, પેલા મહારાજ કહેતા હતા. તો કે મેં તને કહ્યું તું ને કે તું કથા વાર્તા સાંભળતો નહીં. આજે સાંભળી લીધી એટલે હવે તું ચોરી કરી શકીશ નહીં, કારણ કે તને યાદ રહેશે કે ભગવાન બધાયને જુએ છે. તો આ રીતે અંતરના કલ્મશને દૂર કરે. આપણે કંઈ પ્રયત્ન કરવો ન પડે, હે ને? આ તો સહજ રીતે થઈ ગયું ને, રોકાઈ ગયો. પરાણે પ્રયત્નપૂર્વક રોકાઓ તો ન રોકાઈ શકાય, કારણ કે પૂર્વના સંસ્કાર છે એ ધક્કો મારે. પણ જ્યારે આ રીતે શ્રવણ કરેલું હશે એના પણ સંસ્કાર પડી ગયા, તો એ સંસ્કાર ફરી યાદ આવશે અને એ મને અધર્મથી બચાવી લેશે. એટલે કહ્યું કલ્મષાપહમ શ્રવણ મંગલમ. ભગવાનનું આ કથા શ્રવણ એ અત્યંત મંગલ છે. આ વસ્તુને તો આપણે બરાબર ધારણ કરી લેવી પડશે, કારણ કે બધાને પ્રગતિ કરવી છે, ઉન્નતિ જોઈએ છે. અને ગયા વખતે અર્થ કરેલો હતો કે મંગલ શબ્દનો અર્થ છે જેમાં પ્રગતિ કરાવે, જે મારી ઉન્નતિ કરે. ઉન્નતિ બધાને જોઈએ છે, પણ ઉન્નતિ થતી નથી. કારણ શું છે? શ્રવણ રૂપી મંગલકારી કર્મ કર્યું નથી. એટલે સુધી કહેવામાં આવે કે શ્રવણ કરવાની ઈચ્છા પણ મંગલકારી છે. કર્યું કે ન કર્યું, પણ ઈચ્છા થઈ, મારાથી સત્સંગ નથી થતો, મારાથી કથા શ્રવણ નથી થતું, તો ઈચ્છા કરી એ પણ શું છે? મંગલકારી. તો મંગલકારી ઈચ્છા એ પણ મંગલ કરનાર છે, કારણ કે એ ઈચ્છા જ એક વખત મને શ્રવણમાં જોડી દેશે. એટલા માટે તો વેદાંતીની ભક્તિ કઈ છે? તો કે પ્રથમ જ ભક્તિ શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય. શ્રોતવ્ય શ્રવણ એ તો જ્ઞાન પ્રાપ્તિમાં પણ રહેલું છે. અહીંયા શબ્દ પ્રયોગ શું કર્યો? શ્રવણ મંગલમ. કથા શ્રવણનો અર્થ આપણે બહુ વ્યાપક અર્થ કરેલો છે. ઉપનિષદની પણ આપણે શું કહ્યું હતું? કથા, ભગવત ચર્ચા. તો જ્ઞાન હોય, યોગ હોય, કર્મ હોય કે ભક્તિ હોય, બધામાં પૂર્વે પ્રથમ શ્રવણ જરૂરી છે. શ્રવણ પછી જ બીજા કર્મમાં એ વ્યક્તિ જ્યારે જશે ત્યારે એનું મંગલ થશે. શ્રવણ જ મંગલ કરનાર છે. અહીંયા તો શું કહ્યું? શ્રવણ મંગલમ. શ્રવણમ એવ મંગલમ. શ્રવણ કર્યું એ જ મંગળકારી. એટલા માટે અહીંયા શ્રવણને સૌથી શ્રેષ્ઠ સાધન બતાવે છે. બીજા સાધનની સરખામણીમાં શ્રવણ ઉત્તમ સાધન છે. જેમ કે જ્ઞાન પ્રાપ્તિની વાત કરીએ, આત્મનિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો માત્ર શ્રવણ કાર્ય નહીં કરે. શ્રવણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એના પછી મનન, નિધિધ્યાસન હે ને જરૂરી છે. ત્યારે વિપરીત ભાવના દૂર થશે, પછી આત્મનિષ્ઠા થશે. એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે બીજા સાધનોની આવશ્યકતા છે, શમદમાદિ સાધનોની જરૂર છે. યોગ, પ્રાણાયામ ઇત્યાદિ સાધન કરવા પડે, કંઈક કરવું પડે. યોગાભ્યાસ વિશે સાંભળી અને કંઈક કરવું પડે. એવી રીતે કર્મ અનુષ્ઠાન, કર્મ એટલે ધર્મ,
ધર્મના અનુષ્ઠાનમાં પણ આ વસ્તુ રહેલી જ છે કે તમે કર્મકાંડના મંત્રો જાણી લીધા એનાથી ધર્મનું ફળ નહીં મળે. તમારે વિષ્ણુ યાગ કરવો છે, 108 કુંડી યજ્ઞ કરવો છે, તો એટલા બ્રાહ્મણો જોઈશે, એટલી સામગ્રી જોઈશે, પાયસ હોમ કરવો હોય તો એ પણ જોશે, બધું જોશે. અને બધી તૈયારી થશે, યોગ્ય રીતે કર્મ થશે, પછી ફળ મળશે, પછી મંગલ કરશે. જ્યારે અહીંયા ભગવત ચર્ચાની વાત છે, કથા, એ શું કરે છે? અત્યારે શ્રવણ કર્યું અને ફળ મળ્યું. કારણ કલ્મષાપહમ, અત્યારે ચિત્ત શુદ્ધિ કરી, ચિત્ત શુદ્ધ થયું એટલે મંગલ જ થવાનું છે. તો બીજા સાધનોમાં પછી કંઈક કરવાનું છે. ભલે જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાનમાં પણ એવું કહ્યું છે પછી કર્મની આવશ્યકતા નથી, પણ નિષ્ઠા પ્રાપ્તિ માટે તો, અધિકારીત્વ મેળવવા માટે તો કંઈક કરવું પડશે. જ્યારે ભગવત કથા એ મારી પાસે બીજી કોઈ અપેક્ષા રાખતું નથી. અત્યારે બેઠા છીએ, ભગવાનની ચર્ચા સાંભળીએ છીએ અને મનને એની સાથે જોડી દો. કહેવામાં આવતું હોય કે ભગવાને બંસીનાદ કર્યો, ગોપીઓ દોડતી આવી અને ભગવાન સાથે રાસ લીલા રચી, યમુના નદી ખળખળ વહે છે, સાથે સાથે એ પશુ પક્ષીઓ, એના કલરવ, ગાયોના ધણ જતા હોય, બાળકો ક્રીડા કરતા હોય, આ વર્ણન સાંભળો તો મન ત્યાં પહોંચી જાય. મન પહોંચી ગયું તો બીજેથી મન છૂટી જશે. એટલા માટે બીજેથી મનને છોડાવવા માટે અહીંયા શ્રવણને ઉત્તમ સાધન કહ્યું. અને એટલે એવું કહેવાય કે ભગવાનની કથા ભગવાનથી પણ શ્રેષ્ઠ છે. ભગવાન જ્યારે અવતાર લે ત્યારે બધાનું એ કલ્યાણ નથી કરી શકતા. બરાબર? તમે જુઓ કે જ્યારે જ્યારે ભગવાને અવતાર લીધો ત્યારે એમની આસપાસ તો કેટલાક જ લોકો રહેલા છે, અને એમાં પણ ભક્તો છે એ જ વધારે નજીક રહેલા છે. પેલા શત્રુઓ તો હંમેશા એની સાથે યુદ્ધ કરવા જ આવેલા છે. તો ભગવાન અવતાર લે તો અવતાર કાળમાં ભગવાનની પણ એક મર્યાદા છે કે કોઈનો સ્વભાવ સુધારી ન શકે. હે ને? દુર્યોધનનો સ્વભાવ ભગવાન સુધારી ન શક્યા. એવી રીતે અત્યારે દુર્યોધન છે. દુર્યોધનના જેટલા કામ જે કરતા હોય એ બધા દુર્યોધન. બીજાનું પચાવી પાડવું, હે ને, અનધિકારનું લેવું, એ બધા દુર્યોધનના લક્ષણ છે. એટલે એ દુર્યોધનને ભગવાન અવતાર લે તો બચાવી ન શકે. શિશુપાલ, દંતવક્ત્ર, આ કોઈને પણ ભગવાને એમના સ્વભાવ સુધારી શકેલા નથી. અને સાથે દર્શન પણ કોને આપ્યા? જેટલા અધિકારી લોકો હતા, ભક્તો હતા, એને દર્શન મળ્યા છે. દુનિયાના બધા લોકોને એ વખતે દર્શન ન થયેલા હોય. તો અવતાર કાળમાં ભગવાનનું કાર્ય સીમિત થઈ જાય કે એ અધિકારી ભક્તને જ દર્શન આપે, એનું જ મંગલ કરી શકે, એનો સ્વભાવ બદલી શકે. કારણ કે શરણાગત છે. પણ શરણાગત નથી તો ભગવાન એ કહેશે કે જે કરતો હોય એ કરવા દો, એનું એ કર્મ ફળ ભોગવે. હે ને? પણ ભગવાન કરતા ભગવાનની કથા શ્રેષ્ઠ છે. કેવી રીતે? તો કે અનવતાર કાળ, અત્યારે કયો કાળ ચાલે છે? અનવતાર કાળ, એટલે જેમાં ભગવાનનો અવતાર અત્યારે નથી. તો અવતાર કાળની સ્થિતિ કંઈક જુદી છે. અત્યારે અનવતાર કાળમાં ભગવાનની કથા એ બધા માટે સહારો છે. તો કથા શું કરે? જે ભગવાન ન કરી શક્યા એ કથા કરે છે. એમની કથા જે બીજાના સ્વભાવને સુધારી શકેલા નહીં, પણ હમણાં જ કહ્યું, વારંવાર કથા સાંભળીએ, વારંવાર નહીં. પેલા ચોરના દીકરાએ તો એક જ વાર સાંભળ્યું અને સ્વભાવ બદલી ગયો. તો એ રીતે શ્રવણ જ મંગલ છે.
વારંવાર સાંભળીએ એના સંસ્કાર દ્રઢ થાય, જેના સંસ્કાર જે સાંભળો એના માટે પ્રેમ જાગે, ભાવ થાય, પ્રેમ થાય. અને પ્રેમ એ શું છે? ભક્તિ. એટલા માટે શ્રવણને શું કહેવાય છે? ભક્તિ. શ્રવણમ ભક્તિ. શ્રવણમ એવ ભક્તિ. ભક્તિ માટે પછીના સમયમાં તમે સેવા પૂજા ઇત્યાદિ કરો તો બરાબર છે, પણ અત્યારે બધા જ ભક્ત છીએ. કોણ ભક્ત છે? શ્રવણ કરનાર દરેક. એને માટે બીજો સમય આના સાંભળ્યા પછી ભક્તિ કરીશ એવું નથી. સાંભળતી વખતે જ ભક્તિ. એટલે કહ્યું શ્રવણમ એવ મંગલમ. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. શ્રીમદ આતતમ. શ્રીમદ એટલે સુશાંતમ. ચારે બાજુ શ્રી એટલે આનંદ, સર્વત્ર શોભા વધારે. જેનું સાંભળો એના વિચાર થશે અને એના વિચારને અધીન એવું જીવન બનશે. એવું જીવન જ્યારે બનશે ત્યારે એની જેમ જ મને પણ આનંદ આનંદ જણાશે. એટલા માટે ભગવાનનો સ્વભાવ એ મારો સ્વભાવ બની જશે. શ્રીમદ આતતમ. આવી આપની કથા છે. કથાના જ બધા વિશેષણ છે. આતતમ. આતતમ એટલે વ્યાપ્તમ. ભગવાનની કથા કેવી છે? આતતમ, વ્યાપ્તમ. એટલે કે બીજા કોઈ સાધનની આટલી વ્યાપકતા નથી જેટલી કથાની છે. કથા માટે એવું કહેવાય કે એ જે પૂર્વે યુગોમાં જે વસ્તુ થતી, જે લાભ થતો એ જ અત્યારે પણ પ્રાપ્ત થાય છે. કારણ કે વ્યાપ્તમ એટલે સર્વત્ર એનું ગાન થઈ શકે છે. બે અમૃતની આપણે સરખામણી કરેલી હતી, સ્વર્ગ અમૃત અને કથા અમૃત. સ્વર્ગના અમૃતને તમે જુઓ તો એ આતતમ નથી, વ્યાપ્તમ નથી. એટલે કે દેવોને જ પ્રાપ્ત થાય, બધાને પ્રાપ્ત થઈ શકે નહીં. અને દેવોને પ્રાપ્ત થાય અને દેવોની ઈચ્છા હોય એને જ પ્રાપ્ત થાય. દેવો ઈચ્છે એને જ મળી શકે, બીજાને સ્વર્ગનું અમૃત ન મળે. એટલે કથા છે કે ગરુડજી એમના માતા એમને કોઈ કારણસર દાસી બનાવી દેવામાં આવેલા. હવે શું કારણ છે ખ્યાલ નથી, પણ દાસી બનાવી દીધા. અને સાથે એવી શરત કરી કે તમારા માતાને આ દાસીત્વથી છોડાવવું હોય તો સ્વર્ગનું અમૃત લાવો. એટલે ગરુડજી તો ભગવાનનું વાહન છે, તરત પહોંચી ગયા સ્વર્ગમાં. જઈને કહે છે કે ઇન્દ્ર દેવતાને કહે છે કે મારે સ્વર્ગ પેલું અમૃત જોઈએ છે. તો કે કેમ? કે મારી માતાને એમાંથી મુક્ત કરવા છે. તો કે સ્વર્ગનું અમૃત તો ન મળે. કેમ? તો કે અમે ક્યાં પીએ છીએ, હે ને? ગરુડજીને કહે છે કે તમને પીવા માટે ટીપું આપું, પણ અમે તો ટીપું નથી પીતા. કેમ નથી પીતા? 7 તાળામાં બંધ કરીને રાખ્યું છે. એટલે કેમ? તો કે તો એક કળશમાં છે, કુંભમાં એક થોડું અમૃત છે, અને હવે જો બધાય પીવા લાગીએ તો અમૃત ખૂટી જાય. એટલે અમે તો શું કરીએ છીએ, એનું ઢાંકણ ખોલીને સૂંઘી લઈએ. તો એના માત્રથી પણ આપણે કહે છે કે અમર થઈ શકાય. એટલા માટે અહીંયા દર્શાવે છે કે એ સ્વર્ગનું અમૃત કેવું છે? આતતમ નથી, વ્યાપ્ત નથી, બધાને મળી શકે એવું નથી. દેવતાઓ પણ એને રોજ માત્ર જોઈએ, દર્શન કરે, સૂંઘે, એનાથી અમર છે. કારણ કે ખૂટી જવાનો ભય છે. જ્યારે કથારૂપી અમૃત કેવું છે? તો કે કથારૂપી અમૃત આતતમ છે. જેટલું જોઈએ એટલું પ્રાપ્ત છે. ક્યાં પ્રાપ્ત થાય? સર્વત્ર. નભ, જલ, થલ, હે ને? સર્વત્ર. મોરારી બાપુએ બધે કથા કરી ને
નભમાં આકાશમાંય કરી, વિમાનમાંય કરી, સ્ટીમરમાંય કરી, એટલે જલમાંય થઈ, પૃથ્વી ઉપર કરી. કથા બધેય કરે, નભ જલ થલ બધે. એટલું જ નહીં, ત્રણેય લોકમાં પણ ભગવત કથા ચર્ચા ચાલે છે. એટલે એવું કહેવાય કે બ્રહ્મલોકમાં સનકાદિ ઋષિઓ ભગવત કથા કરે છે, અને સ્વર્ગલોક, વૈકુંઠ ઇત્યાદિ લોક એમાં નારદજી ભગવાનની કથા કરે છે, અને પૃથ્વીલોક સંતો મહાત્માઓ કથાકારો ભગવાનની કથા કરે છે, ભગવત ચર્ચા કરે છે, સત્સંગ કરે છે. તો ત્રણેય લોકમાં ભગવત ચર્ચા થાય છે. એટલી વ્યાપ્ત કથા છે. એટલા માટે તો કહે છે કે વેદે રામાયણે ચૈવ પુરાણે ભારતે તથા. જ્યાં જુઓ ત્યાં ભગવત ગુણગાન ગવાય છે. ક્યાં ગવાય છે? વેદમાં ગવાય, રામાયણમાં ગવાય, મહાભારતમાં ગવાય, અને પુરાણમાં સર્વત્ર ભગવત ગુણ ગવાય છે. આદૌ મધ્યે ચ અંતે ચ હરિઃ સર્વત્ર ગીયતે. સર્વત્ર હરિઃ ગીયતે એટલી આતતમ ભગવત ચર્ચા, ભગવત ગુણગાન એની વ્યાપકતાને બતાવતા શ્લોકમાં કહ્યું કે સર્વ ગ્રંથો એનું પ્રયોજન એક જ છે, ભગવત ગુણગાન ગાવું. આદૌ મધ્યે ચ અંતે ચ, પહેલા પછી અંતે સર્વત્ર એકની જ કથા ચાલે છે. તો એ રીતે અહીંયા શ્રીમદ આતતમ, શ્રીમદ આતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાઃ. ભુવિ ગૃણંતિ, ભુવિ ગૃણંતિ, ભુવિ એટલે અસ્યામ ધરાયામ, આ પૃથ્વી ઉપર આવા પ્રકારના કથારૂપી અમૃતનું દાન કરનાર એને બતાવતા. એટલે કથારૂપી અમૃતનું તો મહત્વ બતાવ્યું, પણ એ અમૃત પાન કરાવનારાનું પણ મહત્વ બતાવે છે. ભૂરિદા, એ દાન કરે છે. કેવું દાન? ભૂરી ભૂરી, પુષ્કળ, ખૂબ દાન. એટલે કે દાનવીર, શ્રેષ્ઠ દાનવીર જો કોઈ હોય તો એ કોણ છે? ભગવાનની કથારૂપી અમૃતનું પાન કરાવનાર વક્તા ભૂરિદા છે. એટલે ઘણા દાન છે, ઘણા પ્રકારના દાન, અને દાન કરનારા દાનવીર છે. તો એને તો પુણ્યની પ્રાપ્તિ થાય જ છે, પણ એ દાન કરનારી વસ્તુ છે એનું એટલું સામર્થ્ય નથી કે જે એક વારના દાનમાં જ એને, એક વારના દાનમાં જ પેલી વ્યક્તિને તૃપ્ત કરી શકે, એવું એનું સામર્થ્ય નથી. જેમ કે અન્નદાન, અન્નદાન કરાવો, કેટલી વાર તૃપ્તિ થશે? એકવાર ભોજન કરાયું, ફરી બીજી વખત થોડી વારમાં તો ભૂખ લાગી જાય. તો અન્નદાન એને સદાય તૃપ્તિ નથી આપતું. વસ્ત્રદાન થોડો સમય રહેશે. એ રીતે ધનદાન, કોઈને રૂપિયા, સ્વર્ણદાન, જે કંઈ દ્રવ્ય દાન કરો એમાં પણ એની મર્યાદા છે. એનાથી અતૃપ્તિ તો રહેવાની જ છે. આપણે પછી કહીએ ખરા કે કેટલું આપીએ છીએ, પણ એ લોકોને સંતોષ જ નથી. અને સાથે ઔષધિ દાન, અત્યારે મહામારીમાં બધાએ એ દાન પણ કર્યું હોય તો એ શું કર્યું? દવા આપી, રોગ દૂર કરવા માટે મદદ કરી હોય. પણ એ બધા જ દાનમાં શું છે? એમાં કાયમી નિરાકરણ આવતું નથી. એટલા માટે અહીંયા બતાવે છે સર્વ દાનમાં વિદ્યાદાન શ્રેષ્ઠ દાન છે. વિદ્યાદાન, હું જાણું, બીજાને જણાવું. એવું નહીં કે હું આ બધા કથાકારો હોય કે વક્તા હોય કે કોઈ સંતો મહાત્મા હોય એ જ મહાદાની થઈ શકે, એવું નથી. એ તો છે જ, કારણ એ
ભગવાનની વાતો કરતા કરતા બીજાના હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય કરાવે, ભગવાનને હૃદયમાં લાવે, તો ભગવાન રૂપી એ અમૃત એને હૃદયમાં લાવનાર છે. એટલા માટે એ તો મહાન જ છે. મોટું દાન વિદ્યાદાન છે. ભગવાન પણ અહીંયા પ્રશંસા કરે છે. પણ હું પણ સાંભળું, બીજાને કહું, તો મેં પણ શું કર્યું? વિદ્યાદાન. એટલે સાંભળીએ પછી આપણે કહેતા હોય બહુ મજા આવે છે, તમે સાંભળો, તમે જોડાઓ, પણ સાથે એવું કરાય કે મેં શું સાંભળ્યું, ચાલો બીજાને સંભળાવું. તો કે કોઈને સાંભળવામાં રસ જ ક્યાં છે? તો એવું હું કહી શકું કે અહીંયા તમને કોઈને ક્યાં રસ છે? છે ને? તોય આપણે આપણું કામ ચાલુ રાખીએ. શું કામ? તો કે જે દાન કરનાર છે એ દાન એને જ કહેવાય કે જે દાન સ્વાંત સુખાય હોય, પોતાના માટે હોય. કહેવાનો આનંદ આવે છે એટલે કહીએ છીએ. કેટલા લોકો સાંભળે છે, કેટલું જીવન બદલે છે, એનો જોવાનો વિષય નથી. જે કહે છે એને કહેવામાં આનંદ આવે છે. અને એટલા માટે એક હોય તોય કહીએ, બે હોય તોય કહીએ, અને કોઈ તોય કહીએ. કારણ સામે કેટલા સાંભળે છે એના ઉપર તો દ્રષ્ટિ જ નથી. કહેવા પાછળ દાનનું તાત્પર્ય. એટલા માટે દાન મને ફળ નથી આપતું. શું કામ? કોઈ પણ દાન, અન્ન વસ્ત્ર ઇત્યાદિ દાન પણ એને જ દાન કહેવાય કે જે પોતાના સુખ માટે કરે. પણ આપણે મોટા ભાગે બીજાના સુખ માટે કરતા હોઈએ છીએ. અન્ન આપ્યું, શું કામ? જો એને અનાજ આપ્યું ને તો કેવો ખુશ થયો. એટલે દ્રષ્ટિ ક્યાં થઈ? પેલી વ્યક્તિ ઉપર. એટલા માટે એ દાન મારામાં અહંકાર ઉત્પન્ન કરે છે. એ દાન નથી કે જે દાન સ્વાંત સુખાય ન હોય. એવી રીતે એ વક્તા એ દાનવીર નથી. અહીંયા બે વસ્તુ સમજવાની છે. એવો વક્તા દાનવીર નથી. ભગવાન એને ભૂરીદા નથી કહેતા. કયો વક્તા? જે પ્રભાવ જન્માવવા માટે પોતાની વાક ચાતુર્યને પ્રદર્શિત કરે. તો વાક ચાતુર્ય બતાવે, પ્રભાવ જન્માવે, એવી પ્રભાવશાળી વાણીવાળા વક્તાને દાનવીર કહેવામાં નથી આવતું. કારણ કે દાનના અર્થમાં એ બંધ બેસતા નથી. એટલા માટે, કારણ કે દાનનો અર્થ જ એ છે કે જે પોતાના સુખ માટે લાણી કરે છે, વહેંચે છે. વેચતો નથી, વહેંચે છે. બે શબ્દ પ્રયોગ છે. વેચવું, વિનિમય. જે સુખદેવજી મહારાજે ઇન્દ્રાદી દેવતાઓને કહ્યું ને કે આ વિનિમય નથી, આ વેચવાનો ધંધો નથી. જે વેચતો નથી, વહેંચે છે, એને બતાવે છે દાનવીર છે, ભૂરીદા. એણે જીવનમાં દાન એટલે આપે છે એવો ભાવ જ નથી. દાન એ છે જેમાં આપવાનો ભાવ ન હોય, આપે છે એવો ભાવ નથી. અને એટલે કોઈ પણ દાનમાં હું આપું છું એવો ભાવ જ્યારે ભળે ત્યારે દાનનું પુણ્ય પ્રાપ્ત નથી થતું. કારણ કે આપણે આપી અને કંઈક લીધું, હે ને, વિનિમય થયો. કોઈને દ્રવ્ય આપ્યું અને એની પાસેથી મેં શું લીધું? તો કે અહંકાર લીધો, પૂછીનો, વગર મફતનો અહંકાર આવ્યો. તો એટલા માટે આપ્યા પછી જે ભૂલી જાય, કારણ આપવાનો ભાવ જ નહોતો. એવી રીતે વિદ્યાદાન, કથા એ કહેનાર અથવા તો ભગવન ચર્ચા કે સત્સંગ કરનાર એ પોતાના સુખ માટે કરે ત્યારે કરીને આનંદ જ મળે. પછી કારણ કે બીજા ઉપર એની દ્રષ્ટિ નથી, આપવા ઉપર દ્રષ્ટિ નથી. એટલે ભૂરીદા શબ્દ પ્રયોગને બરાબર સમજવું જોઈએ. એટલે જ્યારે આપણે કહીએ કે બીજાને સાંભળવું નથી ગમતું તો હું કેમ કહું? તો કે તમે કહેવા લાગો, જે પ્રસંગો યાદ રહે બીજાને કહીએ, જેને નહીં ગમે જતા રહેશે. તો ઉલટાનું આપણે
જેવી વ્યક્તિનો સંગ કરવો જોઈશે એવી જ વ્યક્તિ ટકી શકશે. આપણી પાસે કોણ ટકે? જે મારા રસનો હોય. જે સાંસારિક વાતો કરનારો હશે મારી પાસે આવશે જ નહીં. કારણ કે આની પાસે તો બધી ભગવાનની જ વાતો છે, એને તો બીજી વાતો કરવી જ નથી અને આપણને ગમતું નથી, એટલે સાંસારિક વિષયી વ્યક્તિ નજીક ફરકે નહીં. એટલે ઓટોમેટિક સત્સંગ જ થવા લાગશે, સંગ યોગ્ય થશે. તો એ રીતે આપવું બીજાને સારી વાતો, પણ શિખામણ નહીં, સાથે એ સમજવાનું. સ્વાંત સુખાય શબ્દ પ્રયોગ હંમેશા યાદ રાખવો પડે. નહીં તો થોડુંક સમજીએ ને પછી કહીએ હવે તમે આમ કરો કરો ભાઈ, એ શું છે? શિખામણ છે. શિખામણ માટે નહીં, મારું પાકું કરવા માટે, મારા મનને ભગવાન સાથે જોડી રાખવા માટે હું બીજાને કહું અને કોઈ ન સાંભળે તો મનમાં ને મનમાં સ્મરણ કરું. જે સાંભળ્યું છે એનું વારંવાર સ્મરણ કરવું, અને સ્મરણ એ પણ હૃદયમાં એ પરમાત્માને એ બિરાજે, એનાથી પણ બિરાજે. તો એ રીતે ભૂરિદા જનાહા, આવા પ્રકારે જે લોકો છે એ ભગવાનના મતે શ્રેષ્ઠ દાનવીર છે. અને એવી રીતે જ્યારે ફળ બતાવે, એ સ્તુતિ કરે, ત્યારે આપણે સમજવાનું કે એવા પ્રકારે મારે બનવાનું છે. જે વસ્તુ ભગવાનને પસંદ છે એનાથી પ્રસન્ન થાય એવું જીવન હું બનાવું. એ રીતે અહીંયા બતાવે છે કે કહેવું વાત કરવામાં મનના ભાવને બરાબર જોવાના છે, કે એમાં કદાચ યોગ્ય શબ્દ પ્રયોગ નહીં હોય તો ચાલશે. યોગ્ય ભાષા જે કહ્યું છે એ જ શબ્દ પ્રયોગ ન કરી શકીએ તોય ચાલશે, પણ અંતરનો ભાવ, અંતરનો આનંદ એ જ્યારે કહેવામાં ભળે ત્યારે બીજાને આનંદ જ આવે. એટલે એક શ્લોકમાં કહ્યું છે કે કેવા પ્રકારનો વક્તા એ દાનવીર નથી, તો કે છે વાક વૈખરી શબ્દ જરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલ્યમ. વાક વૈખરી શબ્દ જરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલ્યમ વૈદુષ્યમ વિદુષામ તદ્વત. એવા પ્રકારની વિદ્વત્તા કે જેમાં ખૂબ અલંકારિક શબ્દ પ્રયોગ છે. વૈખરી એટલે જે કહેવાતી ભાષા અલંકારિક છે, ખૂબ વિદ્વત્તાપૂર્ણ ભાષા છે. એવા પ્રકારની ભાષા કે જે વૈદુષ્યમ વિદુષામ તદ્વત, એ વિદ્વાન જરૂર છે, પણ ભુક્તયે નતુ મુક્તયે. એવા પ્રકારની ભાષા એ ભુક્તિ અપાવે પણ મુક્તિ અપાવે નહીં. ભુક્તિ એટલે ભોગ, કહેવાનો આનંદ અને બીજા પ્રશંસા કરે તો પ્રશંસા એ પણ શું છે? ભોગ છે. બીજા મારા વખાણ કરે એવા પ્રકારની સાંભળવાની ઈચ્છા એ પણ શું છે? ભોગ છે. એટલે ભોગ પામે, બીજા વાહ વાહ કરે, ઓ વાહ વાહ આપણે કહેતા હોય ને, કોઈ ગાય અને ત્યારે બધા તાળીઓ પાડે, વાહ વાહ કરે, તો એ ભુક્ત એ છે, પણ આનંદ માટે નથી. કારણ કે આજે વખાણ કરનારો કાલે નિંદા પણ કરશે, તો બે સાથે જ આવે ને, વખાણ સાથે નિંદા હોય જ, એટલે ત્યારે ફરી કરમાઈ જશે. તો એવા પ્રકારની ભાષાની શાસ્ત્ર અહીંયા ના પાડે છે. એ એવા પ્રકારનું ભૂરિદા નથી. એ રીતે અહીંયા દર્શાવ્યું કે ભૂરિદા જનાહા કોણ? તો કે છે શ્રીમદાતતમ ભુવિ ગૃહણંતિ તે ભૂરિદા જનાહા. એ પ્રકારે જે કહેનારો વ્યક્તિ ભૂરિદા છે. એટલે ભગવાનની કથાની અહીંયા ઉદારતા બતાવે છે કે ભગવાનની કથા એટલે કે ભગવત ચર્ચા એ કેટલું ઉત્તમ ફળ પ્રદાન કરનારી છે. સાંભળતી વખતે જ મંગલકારી,
અને ભગવાન કરતાંય ભગવાનની કથા વધારે ઉદાર છે કે એ શું કરે છે તો કે નારદજીની કથાની જેમ નારદજીએ શું કહ્યું છે આપણે એની કથા જાણીએ છીએ કે સત્યભામાજીને કહ્યું કે તમે આજના શુભ દિવસે જે આપશો એ દાન અનેક ગણું થઈને તમને મળશે. એટલે કે એવું છે તો તમારી પ્રિય વસ્તુ હોય એનું દાન કરો. તો સત્યભામાજી કે મારા પ્રિય તો મારા શ્યામ સુંદર છે, મારા કૃષ્ણ છે, તો કે એનું દાન કરી દો. એટલે તો કે હા તો ચાલો હાથમાં જળ લ્યો, સંકલ્પ કરાવો. નારદજીએ સંકલ્પ કરાવ્યો, કુશ અક્ષત હાથમાં રખાવ્યા, જળ હાથમાં રખાવ્યું અને ભગવાનનું સમર્પણ દાન આપી દીધું નારદજીને. અને નારદજી કે હવે દાનની વસ્તુ તો તમને તમારે આપી દેવી પડે. એટલે ભગવાન કે વાત તો સાચી છે, દાન આપે એટલે તો પછી જેનું દાન આપ્યું એને જવું પડે. તો કે ચાલો હું ચાલ્યો. નારદજી કે ચાલો ચાલો મારી સાથે આજે હું વીણા બજાવું, તમે બાંસુરી બજાવો ને આપણે બે ભિક્ષાંદેહી કરી અને એક ગામથી બીજે ગામ ફરતા રહીશું. કારણ કે તમારું દાન મને થઈ ગયું એટલે હું કરું એ તમારે કરવાનું. ભગવાન કે યથેચ્છસી તથા કુરુ, જેમ કહેશો એમ કરશું. તો બધી રાણીઓ તો દોડતી આવી સત્યભામાને કહે છે કે આ તમે શું કરી દીધું? આ તો આપણે તો કૃષ્ણ વિના તો જીવી નહીં શકીએ. એટલે બધી કરગરવા લાગી નારદજીને. અને નારદજીને કહે છે હવે એનો ઉપાય કરો. તો કહે છે કે એક ઉપાય છે. તો કે શું? કે એના જ જેટલી કિંમતી વસ્તુ આપો, એની સરખામણીમાં જે કિંમતી હોય એટલું આપો તો કૃષ્ણ તમારા. તો આપણે જાણીએ છીએ કે ભગવાનને રાજવામાં તોડ્યા હોય અને તુલસી દળથી જોખાયા હોય, મપાયા હોય. તો ભગવાન કે બેચે તો બીક જાઉં, મારો ભક્ત એ મને વેચે તો વેચાઈ જાઉં. એટલા માટે ભગવાન કરતાં પણ ભગવાનની કથા, ભગવાનના ભક્તો એ મહાન છે. કારણ કે ભગવાન એની ઈચ્છાની પૂર્તિ કરે છે. એની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવે ભગવાન. એટલા માટે અહીંયા ભક્ત અને ભગવાનના મહાત્મ્યનું અહીંયા મહત્વ દર્શાવ્યું. તો એ રીતે દર્શાવ્યા પછી બતાવે છે કે પ્રભુ ભગવાન કહે છે ગોપીઓને કે આવું જ હોય કે તમારે કથા જ સાંભળવી હોય, કથાથી જ આ બધું મળી જતું હોય, અમૃત મળી જાય છે, તો પછી મારી તો કોઈ જરૂર નહીં ને. એટલા માટે હવે દૈત દૃશ્યતામ કહીને દર્શન આપો એ વિનંતીને હવે જરૂર નથી. મારે આવવાની જરૂર કંઈ લાગતી નથી. તો ગોપીઓ કે ના પ્રભુ, આ તો આપ નથી ત્યારની વાત છે. આપ જ્યારે સન્મુખ નથી ત્યારે અમારે જીવવાનું બળ કયું છે? કથા. પણ આપ સન્મુખ હો તો એનાથી ઉત્તમ તો બીજું કયું હોઈ શકે? કારણ કે માત્ર કથા સાંભળીને પણ, આપની ચર્ચા કરીને પણ અમારા તાપનું શમન થતું નથી. કારણ કે આપની જ વાતો વારંવાર સામે આવે, જે પૂર્વે લીલાઓ કરી છે એ જ મનમાં રહે છે. એટલા માટે હજી પણ મન શાંત નથી થતું. એ મનને શાંત કરવા આપ દર્શન આપો. તો શું થાય છે? ગોપીઓ કહે છે પોતાની દશાનું વર્ણન કરતા આગળનો શ્લોક. દસમો શ્લોક. પ્રહસિतं પ્રિય પ્રેમ વીક્ષણં વિહરણં ચ તે ધ્યાનમંગલં રહસિतं વિદો યારુતિ સ્પૃશ
स्पृशः कुहकनो मनः शोभयन्ति। प्रहसितं हे प्रिय, हे प्रिय भगवान ने प्रथम संबोधन है हे प्रिय। प्रहसितं, प्रहसितं એટલે આપનું હાસ્ય, આપનું સ્મિત, આપનું સુંદર હાસ્ય। પ્રેમ વીક્ષણમ, આપની પ્રેમ ભરી દ્રષ્ટિ। વિહરણંચ તે ધ્યાન મંગલમ, વિહરણમ આપે જે કંઈ લીલાઓ કરી, વિહાર કર્યો, વૃંદાવનમાં જે વિહાર કર્યો એ ધ્યાન મંગલમ। અને શબ્દ છે વિહરણમ ચ તે, ચ એટલે જે ચનો અર્થ સાથે બીજી બધી જ વસ્તુ લઈ લેવાની કે જ્યારે જ્યારે જે કંઈ વ્રજમાં આવીને આપના દ્વારા જે કંઈ લીલાઓ થઈ એ બધી જ લીલાઓને ચ શબ્દથી લઈ લેવાની। વિહરણમ ચ તે ધ્યાન મંગલમ, એનું ધ્યાન કેવું છે? મંગલકારી છે। જેમ આગળ શ્રવણ મંગલમ કહ્યું, અહીંયા ધ્યાન મંગલમ। અર્થ પછી જોઈશું। રહસી સંવિદો, રહસી એકાંતમાં, સંવિદઃ એટલે રહસી સંવિદઃ એટલે જ્યારે એકાંતમાં એનું સ્મરણ કરીએ છીએ। યા હૃદય સ્પૃશ, એ હૃદય સ્પર્શી જે સંવિદ સારી રીતે જે વાતો પેલા કરેલી છે, કોઈ વાર અમને ખીજવ્યા હોય, કોઈ વાર કટાક્ષ કર્યો હોય, વ્યંગ કર્યો હોય, ભગવાન તો બધી રીતે ગોપીઓ સાથે એ લીલા કરતા હતા। એટલા માટે જે કંઈ વચનો બોલ્યા છો એ બધા એવા હૃદય સ્પર્શી છે કે એ યાદ કરીએ ત્યારે હે કુહક, ફરી બીજું સંબોધન, કુહક એટલે કપટી। ભગવાનને સંબોધન કર્યું કપટી, તમે તો કપટી છો કે આવો પ્રકારે વ્યવહાર કરી અને હવે છુપાયા છો। નહ મનઃ ક્ષોભયંતી, નહ એટલે અમારા મનને, ક્ષોભયંતી વ્યાકુળ કરો છો। તો કહે છે કે ભગવાન આપે દર્શન તો આપવા જ જોઈશે। કેમ આપવા જોઈશે? કારણ કે આપના દર્શન વિના હજી પણ મનની વ્યાકુળતા ગયેલી નથી। વ્યાકુળતા નથી ગઈ, માટે વ્યાકુળતાના શમન માટે આપ દર્શન આપો। ભગવાન પાસે ફરી વિનંતી કરી। વિનંતી કરતા શબ્દ પ્રયોગ કરે છે હે વીર, હે પ્રિય, વીર નહીં પણ હે પ્રિય। પ્રથમ સંબોધન છે હે પ્રિય। પ્રિય એટલે અમારા માટે આપ અતિશય પ્રિય છો। આપનાથી વિશેષ કોઈ પ્રિય નથી। એટલે પ્રિય કહીએ ને પછી પ્રિયને તો બધું જ કહી શકાય। એટલા માટે ભગવાનની સારી બાબતો પણ બતાવી અને ભગવાનને કપટી પણ કહી દીધું, હે ને? જેના માટે પ્રેમ હોય એના પાસે તો બધી સ્વતંત્રતા છે। એટલે કે તમે સારી વાતો છે એ પણ યાદ કરીએ છીએ અને જે અમારી સાથે છળ કપટ કરો છો એ પણ અમને યાદ છે। તો પ્રિય, ગોપી માટે તો પ્રિય કોણ છે? કૃષ્ણ। આપણે ગોપીની જેમ આપણા જીવનને જોવાનું છે કે મારા માટે જીવનમાં પ્રિય કોણ છે? પોતાના મનને જોવાનું, પ્રિય કોણ છે? અતિશય પ્રિય, અતિશય પ્રિય જે હોય કોણ છે? તો કે આપણે પહેલા તો કહીશું એમને ભગવાન પ્રિય છે, પણ માપદંડ છે। પ્રિયતાનો માપદંડ છે કે જે જવાથી મન વિહવળ થાય, મન દુઃખી થાય। આપણા માટે જોવાનું કે જે વસ્તુ કે વ્યક્તિ ન હોય તો મન વિહવળ થઈ જતું હોય
ન હોવાની કલ્પના માત્રથી પણ વિહવળ થઈ જતું હોય એ મારા માટે પ્રિય. જેમ કે ભગવત ભજન, ભગવત સત્સંગ વિના આજે સત્સંગ ન થયો એટલે જો મન વિહવળ થઈ જાય તો ભગવાન પ્રિય છે. પણ સાથે બીજી અનેક બાબતો પણ પ્રિય છે, હે ને? પૈસો પરમેશ્વર, તો પૈસા વિના મન વિહવળ થઈ જાય, થોડું ઘણું નુકસાન થયું અને જો મન વિહવળ થઈ જાય તો પૈસો પ્રિય છે. કોઈ વ્યક્તિ અપમાનના બે શબ્દ બતાવે, કહે અને અપમાન મનમાં લાગી જાય, એનું ને એનું જ આપણે રટણ કરીએ તો એ અપમાનના શબ્દ, એ અપમાન પ્રિય છે. થઈ ગયું ને? કારણ કે માપદંડ શું હતું? માન પ્રિય થઈ ગયું. અપમાન થવાથી દુઃખી થઈ ગયા તો માન પ્રિય છે. સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, સ્વજન, આ બધાને સાથે આ વ્યાખ્યાને લગાડવાની, આ માપદંડને જોડવાનો કે એના વિના મન વ્યાકુળ થઈ જાય, એના વિના રહી ન શકાય તો એ પ્રિય. અને જો એ પ્રિય હોય તો ભગવત પ્રાપ્તિ ક્યારેય સંભવ નથી. એટલા માટે પ્રિયતાનું ક્ષેત્ર બદલવું પડશે. ભગવાન પ્રિય થાય એના માટે બીજામાંથી પ્રિયતાને દૂર કરવું. કોઈ અપમાનજનક શબ્દ દ્રષ્ટાંત આપ્યું તો જ્યારે માન ન મળ્યું, અપમાન કહ્યું, અપમાન સાથે બીજા બધા જ વિરોધી નિષેધાત્મક વચનો લઈ લેવાના કે એવું થયું તો વિચાર કરું કે એ કરનાર તો જેણે કર્યું એની જીભ ખરાબ થઈ, હે ને? તો જે બોલે એની જીભ ખરાબ થાય છે, એનાથી નુકસાન તો મને નથી થતું, જે કહે છે એને જ નુકસાન છે. ક્રોધ કરે તો ક્રોધ કરનાર વ્યક્તિને નુકસાન છે, અને એને બદલે આપણા પણ ક્રોધ કરે તો આપણે એના વિશે જ આખો દિવસ વિચાર ચાલે. એને બદલે આ રીતે યોગ્ય વિચાર કરવાથી એ બધી જ પ્રિયતામાંથી મન મુક્ત થાય. પૈસો પરમેશ્વર થઈ જતો હોય અને પૈસો જાય અને નુકસાન થાય અને જો આપણે વ્યગ્ર થઈ જઈએ તો વિચારવાનું કે જે પૈસો ગયો એ ખરાબ નિમિત્તથી આવી ગયેલો હશે, એટલા માટે ભગવાને લઈ લીધો મને શાંતિ આપવા માટે. કારણ કે ગયા પછી મારી સ્વતંત્રતા જ ન હોય તો ત્યાં વ્યગ્રતા કરી અને શું કરવાનું? નુકસાન તો મારે જ છે. તો પોતાના નુકસાનને જોવાનું કે જેનાથી ચિત્ત ખરાબ થાય, વિહવળ થાય એવી કોઈ પણ બાબત, એમાંથી પ્રિયતાને દૂર કરવી. અને પ્રિય તો એક જ છે. શાસ્ત્ર તો કહે છે આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયમ ભવતી. આ જ હકીકત છે કે પોતાના આત્મ સ્વરૂપને જ બધાય પ્રેમ કરે છે, ચેતનને જ પ્રેમ કરે છે. અને હકીકતને સામે રાખી અને પ્રિયતાને જો, બીજામાંથી પ્રિયતાને હટાવો. એ આ પ્રિય સંબોધન મારા માટે ઉપદેશ કરે છે. વિશેષ વાત પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.